પાવરફુલ પરેલનું લિસ્ટ નથી આવ્યું સ્કોરર પાસે. કમિટી થોડું ધ્યાન આપજો. बॉलिंग करने आ रहा है पीयूष. બોલિંગમાં છે પિયુષભાઈ સોલંકી, બેટિંગમાં છે ભોલા પરમાર. 1 રન મળી જશે. હવે સ્ટ્રાઇક પર આવ્યા છે રવિભાઈ ચાવડા, વનરાજ ચાવડાના બેટ્સમેન. વાઇડ બોલ. સ્કોર થયો છે 1 બોલ 2 રન. એક રન મળી જશે. સ્ટ્રાઇક પર છે ભોલા. ચાર રન નો બોલ પર 5 રન મળશે. ભોલાએ જોયું કે લૂઝ બોલ મળ્યો છે તો લેગ સાઈડમાં ફેરવી દીધો છે. સ્કોર થયો છે 8 રન 2 બોલ. ઓફ સાઈડ 1 રન મળી જશે. પ્રકાશભાઈ દ્વારા સારી એવી ફિલ્ડિંગ. 1 રન મળશે. સ્કોર થયો છે 10 રન. લાસ્ટ બોલ છે ઓવરનો. ક્યા બાત હે, કડક શોટ. 4 રન મળશે. આ સાથે સ્કોર થયો છે 14 રન 1 ઓવર. બોલિંગ ટીમ તમે 1 મિનિટ લેટ છો, ટાઈમ નહીં વેડફો. બોલિંગમાં આવે છે રુચિક ગોદાવરિયા. ऋतिक क्यों लिखा है पीछे? स्कोर 1 ओवर 14 रन. एक रन મળી જશે. સ્ટ્રાઇક પર છે ભોલા. પરમાર ટીમના સ્ટાર બેટ્સમેન છે. કડક એક જ રન મળશે. રનઆઉટનો ચાન્સ હતો, મિસ કર્યો છે. જીવનદાન મળ્યું છે ભોલા પરમારને. સ્ટ્રાઇક પર છે રવિ ચાવડા. ટેપ શોટ. 1 રન મળી જશે. બીજા માટે 1 જ રનથી સંતુષ્ટ રહેશે. વિકેટ પડી છે બાઉન્ડ્રીની બહાર. ગલત શોટ. બેટિંગમાં આવે છે રાજ સુમેશ્રા. લૂઝ બોલ હતો, વિચારો કે ગેપમાં કડક શોટ જશે. પાવરફુલ પરેલ ટીમના કેપ્ટન या कोई भी एक प्लेयर स्कोरर પાસે આવી જાય. એક રન મળી જશે.
સ્કોર થયો છે 18 રન. બે બોલ થયા છે. 18 રન, 1 વિકેટ, 2 બોલ. કડક શોટ, રિવર્સ શોટ રાજ દ્વારા. 4 રન. બંને ભાઈ જ છે, બોલર બી અને બેટ્સમેન બી. નો બોલ પર 4 રન, ખરાબ બોલ. 4 રન મળશે. ભાઈએ ભાઈને જ બાઉન્ડ્રી મારી. ઘરે જઈને વાંચતા નહીં. કુનાલ પાંડ્યા અને હાર્દિક પાંડ્યા, આઈપીએલ જેવી સ્થિતિ થઈ ગઈ છે. આઉટ. સારો એવો શોટ હતો. ખબર છે આપણી ટીમ છે એટલે મારો જેમ તેમ રમવું એમ. સારી એવી બોલિંગ. સારી એવી બોલિંગ કાર્તિકની. બેટિંગ પર આવ્યા છે ધીરજભાઈ રાઠોડ, જોગેશ્વરીના સ્ટાર બેટ્સમેન. રાઠોડ પરિવારનું ગૌરવ ધીરજભાઈ રાઠોડ. સારી એવી બોલિંગ, 1 રન મળશે. પ્રકાશભાઈ દ્વારા ફિલ્ડિંગ, 1 રન. તીસરી ઓવરના 2 બોલ બાકી છે. સ્કોર થયો છે 28 રન. વિજયભાઈ મેરિયા દ્વારા સારી એવી ફિલ્ડિંગ. લાસ્ટ બોલ છે કાર્તિક. બાઉન્ડ્રી, 4 રન મળશે. સ્ટ્રેટ શોટ. સ્કોર થયો છે 33 રન, 3 ઓવર, 3 વિકેટ, 2 વિકેટ. બોલિંગમાં આવ્યા છે જયેશભાઈ ચાવડા. હેલો. ટોસ માટે પરેલ, પાવરફુલ પરેલ. અને ભાઈન્દર બ્લાસ્ટરના કેપ્ટન આવી જાય. એક રન મળશે. સારી એવી બોલિંગ જયેશની. વાઇડ બોલ. ખાલી એક ही मैच बाद में तो 1 રન મળશે. 28 PL માં બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. થર્ડ મેચ ચાલુ છે હમણે રોહિદાસ બોયઝ અને જોગેશ્વરી 11 સામે. વિજયભાઈ રવિ ચાવડા રનઆઉટ થયા છે. સારી એવી ફિલ્ડિંગ વિજયભાઈ દ્વારા. અનિકેત મકવાણા આવ્યા છે. લાસ્ટ બોલ છે. સ્કોર થયો છે 38 પર 3 વિકેટ. એક રન. સ્કોર થયો છે 39. જીતવા માટે 40 રનની જરૂર છે. જોગેશ્વરી 11 ને આ મેચ જીતવા માટે 4 ઓવરમાં 40 રનની આવશ્યકતા છે.
ચેમ્બુર ચેમ્પિયન્સ મુકેશ મકવાણા ગ્રાઉન્ડની બહાર જે પ્રેક્ટિસ કરી રહ્યા છે બોલ અંદર ગ્રાઉન્ડ પર ના આવે, ધ્યાન રાખવું. પાવરફુલ પરેલ, તમારા ટીમના એક કેપ્ટનને મોકલાવો આ સાઈડ યાર. ધીરેન આ સાઈડ થોડુંક બોલ અંદર નો આવે, થોડુંક ધ્યાન રાખજે. ગણેશભાઈ અને મનોજભાઈ, પરેલની અહીંયા પ્લેયરના લિસ્ટ નથી આવ્યું, તમે યાર પાછળ લાગો. રોહિદાસ બોયસને કહીશ કે વેલાસર ફિલ્ડિંગ લગાવે. બેટ્સમેન આવી ગયા છે જોગેશ્વરી 11 ના. ઓપનિંગ માટે આવ્યા છે મહેશભાઈ અને વિજયભાઈ. મહેશભાઈ સ્ટ્રાઇક લેશે. રોહિદાસ બોયઝ તરફે પેલી ઓવર માટે આવ્યા છે બોલાભાઈ પરમાર. અહીં પરેલની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનું ડિસિઝન લીધું છે. અહીં ત્રીજી મેચની બીજી ઇનિંગની શરૂઆત થવા જઈ રહી છે. પહેલા બોલ પર ખૂબ જ સરસ રીતે ચોકો મારેલો છે અહીં મહેશભાઈએ. પહેલો બોલ ઉપર જ ચૌકો મારીને સ્ટાર્ટ કર્યો છે જોગેશ્વરી લઈને ખાતું. અમ્પાયરે નો બોલ આપ્યો છે અને રોહિદાસ બોયઝે આ રિવ્યુ માટે રાખેલું છે. અહીં ઇનિંગના સેકન્ડ ઇનિંગના પહેલા જ બોલ પર નો બોલનો રિવ્યુ લેવામાં આવ્યો છે, જેની માટે ચેકિંગ ચાલુ છે. ભોલાભાઈને વિશ્વાસ નથી થતો, એમને એમ થાય છે મેં પહેલો બોલ નો નાખ્યો કેવી રીતે. ગ્રાઉન્ડની બહાર જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, તમે ગ્રાઉન્ડની બાજુમાં છે ને આપણે એક નાનું ગ્રાઉન્ડ છે ત્યાં પ્રેક્ટિસ કરો. બાજુમાં સોસાયટી છે, ડિસ્ટર્બ ન થાય. શું ડિસિઝન આપ્યો છે? થર્ડ એમ્પાયરે શું ડિસિઝન આપ્યો? અમ્પાયર્સ રિવ્યુ જોઈ રહ્યા છે. ગ્રાઉન્ડની બહાર જે પ્રેક્ટિસ કરી રહ્યા છે એ બંધ કરે. મુકેશભાઈ મકવાણા, મનીષભાઈ મેરિયા, કમિટીનો મેસેજ આવી રહ્યો છે. નયનભાઈ શું ડિસિઝન છે? નો નથી. નો બોલ નથી. એક બોલ 4 રન. મહેશભાઈ સારી એવી સ્ટાર્ટ કરી છે. નેક્સ્ટ બોલ લઈને આવી રહ્યા છે બોલાભાઈ પરમાર. એક રન માટે રમી લીધો છે આ શોટ. હવે આવે છે વિજયભાઈ મેરિયા. વિજયભાઈ પોતાનો પહેલો બોલ ફેસ કરશે.
ખૂબ જ સરસ શોટ, થોડો જ રહી ગયો 4 માટે. ઓ અહીં મિસફિલ્ડ નો ચોકો મળે છે. એકદમ સારો એવો શોટ માર્યો છે મહેશભાઈ. જોગેશ્વર 11 ખૂબ જ સારી બેટિંગનું પ્રદર્શન કરતા અહીંયા. અહીં ભોલાને એક વિકેટ મળી ગઈ છે. એક નાનકડી એમસી જીત ભોલા માટે એક ચોકાની પછી. સરસ એવી સ્ટાર્ટ આપી હતી મહેશભાઈ. 4 બોલમાં 2 ચૌકા એમને માર્યા હતા, પણ ટોપ એજ વાગીને છગ્ગો મારીને એમને બોક્સ આઉટ થયા છે. હવે નવા બેટ્સમેન આવ્યો છે પ્રકાશ ગોહિલ. અહીં 1 ઓવરની સમાપ્તિ પર રન થયા છે 10, 1 વિકેટનું નુકસાન. રાજ સુમેશરા આવ્યા છે સેકન્ડ ઓવર માટે. સારામાં સારા ઓલરાઉન્ડર છે. અહીં 22 નો 4 દેવામાં આવે છે. ફર્સ્ટ બોલ હતો રાજનો. સિમ્પલ બોલ, ના મિસફિલ્ડ. બેટ્સમેન સમજી શક્યા ના કીપર સમજી શક્યા, અને આ બોલ ચૌકા માટે વીયો ગયો. સ્કોર વધીને 14 થઈ ગયા છે. રાજનો બીજો બોલ, ડોટ બોલ. મીરા રોડ પંચાયતના શ્યામજીભાઈ સુમેશરાનું હાર્દિક સ્વાગત છે 28 PL ટીમ તરફથી. ટીમ પાવરફુલ પરેલના કોઈ મેમ્બર જલ્દીથી અહીં આવી જાય સ્કોરરને ત્યાં. બહુ જ સરસ ફિલ્ડિંગ કરી આ રાજે. રનઆઉટ કરાયો છે નોન સ્ટ્રાઇકરને. અને આ વિજયભાઈ મેરિયાએ રિવ્યુ માટે રનઆઉટનો રિવ્યુ લેવામાં આવ્યો છે વિજયભાઈ મેરિયા તરફથી. રિવ્યુ ચેક કરીને થોડું જલ્દી ડિસિઝન આપવામાં આવે એવી વિનંતી છે. રિવ્યુ કેન્સલ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ બેટ્સમેન ઉતર્યા છે બિપિનભાઈ રાઠોડ. આયા શાયદ થી સ્ટમ્પ ના વાગીને ગયો બોલ, પણ બેઝ નો પડી. અહીં 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 15 રન અને 2 વિકેટનું નુકસાન ટીમ જોગેશ્વર 11 નું. આ બંને ટીમ જોગેશ્વરીની જ છે, તો ખૂબ જ હળીમળીને રમી રહ્યા છે. આપ જોઈ શકો છો બંનેની જર્સી પણ સેમ જ છે. ધીરજભાઈ રાઠોડ ત્રીસરી ઓવર લઈને આવ્યા છે. ફર્સ્ટ બોલ વાઇડ બોલ. નો બોલ.
પ્રકાશભાઈ પોતાની વિકેટ ગુમાવતા ગ્રાઉન્ડની બહાર જઈ રહ્યા છે. એ જ વાગીને બોલ બહાર વહી ગયો છે. બોક્સ આઉટ. એ જ વાગીને અમ્પાયર નો બોલ આપવામાં આવ્યો છે. નો બોલમાં બોક્સ આઉટ. નો બોલનો રન પણ દેવામાં આવશે, વિકેટ પણ દેવામાં આવશે અને બોલ પણ કાઉન્ટ થશે. હિતેશભાઈ સોલંકી આવ્યા છે. અહીં કેપ્ટનની સારી field. શાનદાર ફિલ્ડિંગ. 10 વર્ષ પહેલા એમને બોલ છોડ્યો તો એના પછી એક પણ બોલ છોડ્યો નથી. ત્રીજી ઓવરનો એક બોલ બાકી છે. સ્કોર થયો છે 21 રન. ખૂબ જ શાનદાર બોલિંગ અને બોલ્ડ. ધીરજભાઈ ખૂબ જાનામાના બોલર છે. ઓલવેઝ સારું પ્રદર્શન કરે છે બોલિંગથી, બેટિંગથી. ટીમ જોગેશ્વરી 11 ને 5 બોલ પર 19 રનની જરૂરત છે જીત હાસિલ કરવા માટે. તો ખૂબ જ અગ્રેસિવ થઈને રમવું પડશે. ધીરજભાઈ દીપક ઝાલા ઝાલા આવ્યા નવા છે. બોલરના રૂપમાં અહીં આવ્યા છે. દીપકભાઈ ઝાલાનો પહેલો બોલ નો ઉપર 1 રન લઈ લીધો છે. હવે સ્ટ્રાઇક ઉપર આવ્યો છે ધીરજભાઈ ઝાલા. ચલો, ઝાલા બ્રધર્સ અહીં બોલિંગ અને બેટિંગ કરશે હમણાં. વાઇડ બોલ. સેકન્ડ બોલ વિકેટ ગુમાવી ચૂક્યા છે. બોલ્ડ. દીપકભાઈ ખૂબ જ સરસ બોલ નાખ્યો. ધીરજભાઈને સમજાણું નહીં, બોલ ક્યાંથી જઈને સ્ટમ્પ પર વાગી ગયો અને એમને બહાર જવું પડ્યું. પેલી વખત દેખાઈ રહ્યું છે કે બેટ્સમેન આઉટ થાય છે અને હસતા હસતા બહાર આવે છે. કુછ તો લોચા હે. પિયુષભાઈ સોલંકી આવ્યા છે દીપકભાઈનો નેક્સ્ટ બોલ ફેસ કરવા માટે. શું ફિલ્ડિંગ છે. રાહુલભાઈ અતિ ફિલ્ડિંગ સુંદર, માટે અતિ સુંદર. જાણ્યા જાય છે. કમ સે કમ 1 થી 2 ડાઈવ તો એમની જોવા મળતી જશે હરેક ટુર્નામેન્ટમાં. दोनों का आवाज जा रहा है? नहीं नहीं, वो तो हम लोग बीच बीच में बोल रहे हो. वो जब बोल रहे तब मैं नहीं बोल रहा हूँ. अरे राजेश भाई, क्या होता दिनेश भाई? बढ़िया. नहीं बाकी है. वाइड बॉल. कितने पे कितना चाहिए भाई? 3. कैच आउट. कट एंड कीपर कैच पकड़ो. नेक्स्ट बैट्समैन ऋतिक गोदावरिया. હવે આ મેચ ફક્ત એક ઔપચારિકતા રહી ગઈ છે. 2 બોલમાં 14 રન જોતા છે. મેચ પૂરી થઈ ગઈ છે. રોહિદાસ બોય જીતી ગયા છે. નેક્સ્ટ મેચ છે વાઇન્દર બ્લાસ્ટર અને પાવરફુલ પરેલ.
પાવરફુલ પરેલ ટીમ, તમારો નામ એડ નથી આ સ્કોરિંગમાં. અમે ક્યારના કહી રહ્યા છે મેચમાં હજી